સળંગ આજ સલૂણો સ્નેહ સખી અમારે આંગણે આજ કંચન વર્ષ્યા મે. એવામાં ભગવતી ના નવલા નોરતા હોય અને સાહેબ વિશ્વમાં જે સૌથી મોટો તહેવાર તરીકે જાણીતો હોય નવરાત્રિનો તહેવાર જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે આપ સૌ શુભ્ન જ્ઞાતિજનો જે બહાર ઊભા છે તેમને કદાચ હવે અમારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો આપને વિનંતી છે, 10:30 થાય ને લાઈવ ક્યારેક 2 GB પૂરી થાય એટલે તમે બે જાણા છો, એક જાણો છો ને છેલ્લે આ કેમેરા વાળા ભાઈ કદાચ કેમેરો એમને મૂકી જાય તો અમે તો બોલી શકવાના નથી. એટલે ક્વોન્ટિટી ડઝ નોટ મેટર. હું ભણ્યો નથી પણ ભણેલા મને હું થોડું અંગ્રેજી શીખાડ્યો. નિશાળે હું જ નથી. નિશાળે જાય ને ભણી ગણીને હોશિયાર થાય ને એ આવું બધું ના કરે, એ એકચ્યુઅલી પછી બીજું. એટલે નથી મફતમાં મળતા, એના મોંઘા મોલ ચૂકવવા પડતા. સાહેબ, આજના કાર્યક્રમમાં તમે પધાર્યા છો એ તમારી અંદર કંઈક જ્ઞાતિ ભાવના છે અને આજના કાર્યક્રમમાં અમે આવી શક્યા છીએ એ માં સરસ્વતી એકનું એક માત્ર માધ્યમ છે. બાકી અમે અહીંયા આવીને કાર્યક્રમ અમે ના કરી શકીએ. તમે જ્ઞાતિજનો તો ભેળા થાવ છો એટલે નથી મફતમાં મળતા, એના મોંઘા મોલ ચૂકવવા પડતા. આ સમાજવાળીની સ્થાપના પ્રમુખ સાહેબે મને વાત કરી કે આમ તો જૂની સ્થાપના હતી પણ બનાવી 2017માં એટલે એકદમ નવું સંકુલ છે. એ બધી સમાજવાળીની સ્થાપના થઈ કે જે તે સમયે આપણે પ્રોપર્ટી લીધી હોય એ બધું સમાજની એકતા થકી થાય. અને સમાજની એકતા થાય પણ ખિસ્સામાં કાંઈ ન હોય તો પાછું કાંઈ ન થાય. મોબાઈલ હોય તો 12,000, 15,000, 20,000 કોઈ લાખનો લે પણ એમાં રિચાર્જ ન હોય, એમાં નેટવર્ક ન હોય એટલે અસ્વતન કેસ હોય. બરોબર? રિચાર્જ આવ્યું એટલે દાતાઓ, જે દાતાઓના સહયોગથી આ જે સંકુલ ઊભું થયું છે તેમનું સન્માન કરવાનું છે અને વડીલોની વંદના કરવાની છે. સાહેબ, 7-8 વર્ષ થયા મને આ ક્ષેત્રમાં, ઘણો હું જૂનો નથી પણ આવા કાર્યક્રમો બહુ ઓછા થાય છે. એટલે સૌપ્રથમ તમામ આયોજકોને જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ. અને તમે જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યા છો ત્યારે તમારી નવી પેઢી આ કાર્યક્રમના ફોટાઓ છે, આ યાદો છે સાચવી રાખશે તો એ નવી પેઢીને જરૂર 100% આવું કંઈક ને કંઈક શુદ્ધ બીજ રોપાઈ રહ્યું છે. એટલે પ્રિય બોલવું સજનતાન દાતા રે સુરપંથ એતા અભ્યાસે ના મિલે વિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજ્જનતા, ખાલી સભ્યતા રાખવી જેનું તેનું કામ નથી. અગર જભા તો ઓડિયો બજારમાં ઘણા મળે, ખાલી પહેરીને આપણે નીકળી જાય ના હાલે તો તમારી ચાલ જોઈને માણસ સમજી જાય કે આની અંદર સભ્યતા કેટલી છે. હમણાં પ્રમુખ સાહેબ કહેતા હતા કે મંત્રી જે છે ને એ પ્રોફેસર છે, એટલે એમનું દર્શન જોઈને જ લાગે કે પ્રોફેસર હોય. સાહેબ, અને તમે શિક્ષક છો, મને લાગ્યું કે શિક્ષક આમ હવે બધા સમજી છે અને આપણે જોઈએ એટલે માણસનું વ્યક્તિત્વ ખબર પડી જ જાય. અગર લાંબી શાળવાળા સભા તો નેતા એ પહેરે પણ આપણને ખબર પડી જાય કે આ ચૂંટણી ટાણે દેખાશે. કોઈ આમાં હોય રાજકીય મિત્ર તો માફ કરજો. અમારો તો કચ્છી મેં ફગાવસ્ત કહેવત થાય ને કે ભરી કરીને બંદૂક કયો ઘેરે વચ્ચે ગા, ભરી કરીને બંદૂક કયો ઘેરે વચ્ચે ગા, લગેવારી ઊંધી તો લગતી ન ખણી વેંદો વાહ. અમારી પાસે વાતડિયું વગતુડ્યું ને જણ ઝૂંઝવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતડી. જેવો વર્ગ હોય એવો અમે પ્રયાસ કરી પણ અમે શું હોલસેલમાં આમ સેમ્પલ ફેંકીએ, જેને મજા આવે એ વધાવે. અને જે સેમ્પલ ફેંકીએ ને એના ઉપર ઘણા જણા હાથ મૂકે ને એટલે સમજી લેવાનું આ વસ્તુ હાલી. અરે એક જગ્યાએ હું જોક્સ બોલ્યો, મુંબઈમાં પહેલો મારો પ્રોગ્રામ, 1.5 કલાક લગી જોક્સ બોલ્યો, કોઈ સાંભળે નહીં. પછી મેં કીધું આ તમને નથી સમજાતું, મને બોલતા નથી આવડતું. તો આ બધા છે ને બહેરા છે. મેં કીધું તો મને કાલ કે એ બધાની આજે ઓપરેશન થયો છે ને, જો રાતે હોઈ જાય ને તો ઓપરેશન ફેલ જાય એટલે તમારો કાર્યક્રમ રાખે. લાઈટ જમાવટ થઈ. મુંબઈ 4 વર્ષ હતો, મુંબઈ જેવી મજા ક્યાંય નહીં. હવે અહીંયા પાછું આ સિટીમાં કાર્યક્રમ હોય એટલે વાંધો ના આવે, ના એટલે ધોયેલો ઓડિયન્સ હોય. મુંબઈમાં મારા દીકરા રાતે આવ્યો, 10:30, 11 વાગ્યાનો કાર્યક્રમ શરૂ થાય, આપણને એમ થાય કે સફરજન કાઢ્યો ફ્રીજમાંથી. પછી મેં પૂછ્યું, મેં કીધું દર વખતે સાંજે કાર્યક્રમ તમે રાતા માતા ચમકીને આવવાનું કારણ શું? કે અમે સાંજે નહીં. મેં કીધું ભલા માણસ તમે વહેલા તો વાત કરો તો પછી અમે ખખોડ્યું થાય. પહેલી વાર મુંબઈ ગયો હું છેતરાઈ ગયો.
ઓલી એટલી પડીકીઓ આવે અને આ દૂધ અલગ હોય, છૂટાછેડા જાણે થઈ ગયા બે ખાંડવાળું દૂધ અલગ હોય, આટલી પડીકીમાં ચા હોય અને એ મિક્સ કરીને પીવાનું. તો પહેલા તો કોફી રાખી ગયા, તમે કોફી પીધે રાખે પછી પેટ થઈ ગયા જામ. મને કે આને હરખી ઓગાડીને પીવાની હોય, અમે ગોળી સમજીને પી જતા. મુંબઈમાં બહુ મજા આવે. મુંબઈ વાળા બધા પોચું હોય બધું. એ આપણા દેશી તમે લગભગ મોસ્ટલી ગામડામાં જાવ, અને અંજાર ગામડામાં જાવ. અંજાર આપણે કોઈ હાઈફાઈ સિટી નથી. મલ્ટીપ્લેક્સ મોલ છે ગામમાં, એ આવે તેથી અંજાર છે. બાકી અંજારની આંકડીઓ ગલીઓની જે મજા છે ને સિટીના હાઈવેની નથી. ભિખારી ભાવનાના છે, ખરેખર મોટા ગજાના છે, શહેરોને સહારા ગામડાના. અને આજનો આ કાર્યક્રમ, હવે વધુ વાત મારે કરવી નથી. જે સંખ્યા આવવાની છે આવી ગઈ છે, બાકી પધારે તો આપણે એમને સ્વાગત કરશું. પણ વધુ વખત તમારો કોઈનો આપણે ન લેતા સર્વપ્રથમ ગણપતિ વંદનાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. પછી બીજા રાઉન્ડમાં પણ થોડી ઘણી હળવી હાસ્યની અને તમારી જ વાતો હશે. આમાં તમે પોતે પૂરો કાર્યક્રમ થાય એટલે કહેશો કે વાતો અમારી જ હતી, બાકી બોલતા હતા તમે એવી. અને અમે નક્કી જ કર્યું છે, અમારા કરતાં હારા જગ્યા પહેરીને ટીવીમાં ઘણા આવશે. 1.5 કરોડ 2 કરોડ ભલે લે, એને લખલાપ થાય. ચમકદાર કપડાં પહેરી અને વલગર વાતો કરીને રૂપિયા કમાવાળા ઘણા છે. સાહેબ છાતી ઠોકીને ગાયરના દીકરા તરીકે હું તમને કહું છું કે અમારા કાર્યક્રમમાં બાપને દીકરી બેઠા હોય ને તો સવાર સુધી સાંભળી શકે. અમારા કાર્યક્રમમાં માને દીકરો બેઠા હોય ને તો સાહેબ સવાર સુધી સાંભળી શકે. અને મેં જ્યારે શરૂઆત કરી 2014માં, તેથી આપણે સમજાતા હતા ભગવાન ભૂલથી કદાચ કરાવે તો માફ કરે, બાકી એવી કોઈ દી વસ્તુ સ્ટેજ ઉપરથી રજૂ નથી કરવી. સ્ટેજ ઉપરથી કદાચ ઉતરી જવું પડે તો મંજૂર છે, બાકી હલકી કોઈ વાત નહીં થાય. એટલે હળવી વાતો, હાસ્યની વાતો, તમારા મારા ઘરની વાતો સહજ રીતે રજૂ કરવામાં આવશે. આમાં કંઈ ઓછી કે ઉતરતી વાત આવે તો પૈસા પાછા, બરોબર. પણ ગણપતિ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે વી હેવ સો મેની પીપલ્સ ઇઝ ધેર. અમને એક જણે ઇંગ્લિશ શીખવાડ્યું લોકડાઉનમાં કાર્યક્રમ ઉસ્તાદ નવા. મેં કીધું ક્યાંક જઈને તો અંગ્રેજી બોલવું પડે. મને કે એમ કેમ કે સવારના છેલ્લે પ્રોગ્રામ પૂરો થાય ને ત્યારે અમુક માણસો એમ કે તમે કચ્છી બોલ્યા, તમે ગુજરાતી બોલ્યા, તમે હિન્દી બોલ્યા, થોડું મરાઠી બોલ્યું. મુંબઈમાં મને એમ કે તમે ઇંગ્લિશ ન બોલ્યા. માણસને મગજમાં ઇંગ્લિશ ઠરી ગઈ છે. અમુકને તો એવી ઇંગ્લિશ ઠરી ગઈ છે, એવી એનું લોહીનું તમે રિપોર્ટ કરો તો ઇંગ્લિશ પોઝિટિવ આવે. એક જાણો અમારા ગામમાં મર્ડર શબ્દ વીખી ગયો, મર્ડર, બાકી કાંઈ ના આપણે મર્ડર એટલે એને મરી જાઉં. તો પાછો વાતો કરે. 7-8 જણા બેઠા હોય, અમારે બહારથી કલાકાર મિત્રો આવ્યા તો અમે તો બેઠા હોય. એ કે 90ની સાલમાં મારા બાપાનું મર્ડર થઈ ગયું, 98ની સાલમાં મારા મોટા બાપાનું મર્ડર થઈ ગયું, 2001માં એ કે મારા કાકીનું મર્ડર થઈ ગયું, એ કે 2007માં મારા કાકાના દીકરાનું મર્ડર થઈ ગયું. મેં કીધું આવા તો તમારા આ બધા પૂર્વજોના કેવા ધીંગાણા લે, બધાનું મર્ડર થઈ ગયું. હવે એને કોકે કીધું તો કે મર્ડર એટલે મૃત્યુ. મેં કીધું એ કોકે મારી નાખ્યો હોય તો મર્ડર કહેવાય, આ ડેથ કહેવાય. હું સમજ. એટલે ક્યાં અટકવું, ક્યાં ટકવું અને ક્યાંથી છટકવું આટલું આવડી જાય ને તો કોઈ દી ક્યાં લટકવું ન પડે. એટલે હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજરમાન વેચું છું. હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજરમાન વેચું છું. ઘણા ઈમાન વેચે છે સાહેબ, હું તો મસ્કાન વેચું છું. આછેરો અમારા સાજિંદા મિત્રોનો, કલાકારોનો પરિચય અને ત્યારબાદ સન્માનનો દોર પણ આપણે લેવો છે. અને ગણપતિ વંદના થઈ જાય ને ત્યારે ગણપતિની હાજરી થઈ જાય. આ ગણપતિ બાપાનો સિક્કો લાગી જાય કાર્યક્રમ, એ વેરીફાઈ થઈ જાય. ઓટીપી આવે ને પછી વેરિફિકેશન થાય. અમુક બાળકો બહેનો રમાડતા હોય ને, અમુક બાળક મા પાસે જ રમતું હોય, અમુક બાળક બાપનો હોય એટલે બાપ પાસે જ રમે. એટલે મને કે આવું કેમ? મેં કીધું એનો ઓટીપી હું જ જાય. બહેનો રમાડતા હોય ને એટલે એ બાપ ગમે એટલો આટા મારાવે આંગણામાં, હવે મારે એની માન દેવો જ પડશે, તો છાનો નંબર કે ઓટીપી ત્યાં જાય, કારણ કે રજીસ્ટર હોય વેરીફાઈ થાય. એટલે કાર્યક્રમને આપણે વેરીફાઈ કરવાનો છે, ગણપતિની વંદના કરવાની છે. એના પહેલા આછેરો અમારા સાજિંદા જે વૃંદ છે, બધા મોસ્ટ સિનિયર ઉસ્તાદ જેમણે દેવરાજભાઈ ગઢવી સાથે જે કાફીમાં વગાડે છે. મેં હમણાં જેમને વાત કરી કે તમારો જે કાર્યક્રમ છે ને મેં લગભગ 150 વખત સાંભળ્યું. કચ્છી કાફી સાંભળ્યું હોય ને તો દેવરાજ ગઢવી ધી બેસ્ટ સિંગર અને ધી બેસ્ટ ઉસ્તાદ, એટલે ફકા ઉસ્તાદ. જોરદાર તાળીના ગણગણાટી વધાવી લો. ખૂબ સિનિયર છે અને એમના ચહેરા ઉપર એમનો ક્યાંય પ્રભાવ નથી, કોઈ ઘમંડ નથી. આ બધા સ્વભાવમાં જીવે છે, પણ પ્રભાવમાં નથી જીતા.
અમે આ સ્ટેજ ઉપર આવીએ ને આયોજકની લાઈટો સારી હોય તો ચમકીએ, બાકી વાહલી સીટમાં કુકલા વળીને બેઠા હોય, એમને કોઈને ખબર ન કે કયો તબલાવાળો હોય, કયો કલાકાર છે, કયો મંજીરા હોય. બધા પ્રભાવમાં કોઈ નથી, બધા સ્વભાવમાં જીવી છીએ. અને મોસ્ટ યંગ ટેલેન્ટેડ અમારા ઉસ્તાદ છે ભાઈ સરફરાજ ઉસ્તાદ, તેમને પણ જોરદાર તાળીના ગગડા છે. અને બેજો વિધા વિધાયણ વિદ્યાવનમાં ફરે, અતરું જંતર વગાડ, મારો જીવ તો આત્મા થરે. એવા વિંજાણના માસ્ટર અમારે ભાઈ શ્રી મુનાભાઈ નિલેશભાઈને જોરદાર ના ગડગડાટથી વધાવી લઈ. અને મંજીરામાં એવા જ યુવા પ્રતિભાવાન છે સાહેબો. તમે બધા સોની મહાજન છો ને, એ 5 કિલો પિત્તળને સવારના 1 કિલો હોનું કરી નાખ્યો સાહેબ. એવા મંજીરાના માણીગર અમારા નયનભાઈને જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈ. અને આ બધું હોય પણ શું સાઉન્ડ ન હોય, આ માઇક ન હોય. માઇક છે અને પાછા લાયક છે. ઘણી વખત સવારના 6 વાગ્યા સુધી સેટિંગ કરે એમાં, હાલો છે હાલો છે હાલો છે, આ કરવામાં રાત ત્યારે ઘૂમ કરે. એટલે ખૂબ સિનિયર સોની સાઉન્ડ, અને પોતે બહુ સિનિયર છે કે હું લિમિટેડ કાર્યક્રમો જ કરું છું. મને મજા આવે જવાની. તને મેં કીધું મજા આવે તો જવાય, રૂપિયા રૂપિયાની શું કરવા. હવાના 25,000 આપણે લઈ લઈને ઓડિયન્સ રાજી ન થાય, 50-25,000 શું કરવું. મજા તમને આવવી જોઈએ તો અમને મજા આવે, બાકી પૈસા તો હાથમાં મેલ છે. એટલે આ તમામ સાજીદા મિત્રો આજના કાર્યક્રમમાં સૂર પુરાવશે, અને સૂર લય અને સોની સાઉન્ડના સથવારે આજના કાર્યક્રમમાં આપણે આનંદ માણશું. ત્યારે રીતસરની શીતલ એમની જે પ્રોપર તાલીમ છે, એમને તાલીમ લીધેલી છે, અને કચ્છમાં ખૂબ ઓછા છે આવા એવા અનિરુદ્ધભાઈ આહિર, એમને પણ જોરદાર તાળીના ગગડાથી વધાવી લઈ. હવે વધુ મારે વાત કરવી નથી, કારણ કે તમે બધા સાંભળવા માટે તૈયાર થઈ ગયા છો. મારે છે ને આ પેટ્રોલ જ ઘુમાડવાનો તો હવે સીએનજી લગાવી દઈશ. તમે સાંભળવા માટે તૈયાર છો ત્યારે અનિરુદ્ધભાઈ, મને એમ લાગે છે કે હા 1500 રૂપિયામાં કંપનીમાં જોબ કરતા, અને પછી એમને ઝાડુ કાઢતા થયા, સાફ સફાઈનું કામ કરતા. અને કોઈકે કીધું હશે કે એમને કંઈક લાગી ગયું કે ભાઈ તું ઝાડુ કાઢવું પડે, આ છે તે છે, પણ એમને મગજમાં એવી લાગી ગઈ કે મારે સંગીત શીખવું છે. પ્રોફેશનલ ટ્રેનિંગ એમણે 8 વર્ષની લીધી છે, અને એના બાદ અત્યારે ખૂબ સારું સંગીત, ખૂબ સારા આલ્બમ એમના યુટ્યુબમાં આવે છે, અને મુંબઈ, મહારાષ્ટ્ર, પુના સુધી બધે એમના કાર્યક્રમો પણ થાય છે. આ ક્ષેત્રે પહોંચ્યા પછી પણ એમને એનો કોઈ અભિમાન કે એમનું ઘમંડ નથી. એમને પણ જો મજા આવે તો કાર્યક્રમ કરે છે, નિજાનંદ માટે કાર્યક્રમ કરે. હું પ્રોફેશનલ છું ભાઈ, ચોખ્ખું તમને હું નિજાનંદ માટે કરું છું, પણ પૈસા માટે હું કાર્યક્રમ કરું છું. આ બધા અમે જઈએ છીએ, અમારે બાયડી છોકરા છે, પણ એમની ઇન્કમ એટલી છે, કાર્યક્રમ ન કરે તો કાંઈ વાંધો નથી. નિજાનંદ માટે કાર્યક્રમ કરે છે અને દિલથી કરે છે, અમે બધા દિલથી કરીએ છીએ. એટલે અનિરુદ્ધભાઈ આહિર જોરદાર તાળીના ગગડાથી વધાવી લઈએ. અને આજના કાર્યક્રમમાં પધારેલા જે તમામ મહેમાનો છે, જેને સાહેબ હોનાની હાંકડે બાંધીને લઈ આવીએ ને તોય ના આવે, પણ આજ લાગણી, હેત, સ્નેહ અને સમાજની અહીંયા જ્યારે આટલી વિનંતી છે, લાગણી છે, ત્યારે જે પધારે છે તમામ મોંઘેરા મહેમાનો શબ્દરૂપે હાર્દિક સ્વાગત કરીને આજના કાર્યક્રમની સુરીલા કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ગણપતિ વંદના લઈને આવે ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ આહિર. જોરદાર તાળીના ગગડાથી દાતાઓના સન્માન માટે જો દાતાશ્રીઓ હાજર હોય અને જે અગ્રણીઓ સન્માન કરવાના છે તેઓ હાજર હોય તો સૌપ્રથમ આપણે સન્માનનો કાર્યક્રમ આપણે લઈ લેજો. બધાનો આવો છે. આપણે તાળીઓ વગાડીને આ દીપ પ્રાગટ્યમાં આપણો સહયોગ બતાવશું. છેલ્લે બેટા બધાને વિનંતી કે
પ્રથમ નામ પરમેશ્વરો જીણ જગમંડ્યો જોઈ નર જે મૂર્ખ સમજે નહીં હરિ કરે સોય નર જે મૂર્ખ સમજે મારો હરી કરે સરસ્વતી માં સ્વર દીજીએ ગુણપતિ દીજીએ જ્ઞાન મોહે બજરંગી મહાબલ દીજીએ સદગુરુ દીજીએ શ્યામ बजरंगी महाबल दीजिए दीजिए सदगुरु दीजिए श्याम दो दाड़ो दुख भंजनो दो दाड़ो સદાય બાળાવે સમર્યો લખ લાભ કરે ગૌરી પુત્ર ગણેશ સમર્યો લખ લાભ કરે ગૌરી પુત્ર ગણેશ. ગણપતિ મહારાજની સ્થાપના સ્તુતિ કરવી છે એના પહેલાં હું મારો કંઈક ભાવ રજૂ કરવા માગું છું. થોડો અમે લેટ થઈ ગયા છીએ એટલે આપણે જલ્દીથી ચાલુ જ કરીએ. પણ હું કહેવાય માગતો હતો કે એક સમાજની આવી શરૂઆત જોઈને અમને પણ ખૂબ આનંદ થાય. એક પૈસા માટે નહીં, પ્રભુભાઈ વાત કરીએ કે નાનાથી નાનામાં સમાજ કરીને મોટા સમાજ સુધી જો આવા કાર્યો થાય ને કે એક સમાજ માટે ઉપયોગી થવું, સમાજ માટે આવા સારા કાર્યો થાય ત્યારે આપણને તો ગમે પણ બહારના લોકોને પણ એટલો જ આનંદ થાય કે એક સમાજનો એક સમૂહ સાથે થાય છે. મારે મનનભાઈથી ઘણા સમયથી વાત ચાલતી હતી કે આપણે શું કરવું, શું ન કરવું, શું ગાવું ન ગાવું. તો બધું તમારે આનંદની વાત છે. તમને જે ગમશે એ આપણે ભજનિયા, લોકગીતો, તમને જે આનંદ આવશે, તમારી ફરમાઈશ હોય એના પર આપણે આનંદ કરશું. પણ શરૂઆત આપણે કરવી છે ગણપતિ મહારાજની સ્તુતિ. ત્યારે મૂળ મહેલમાં વસે ગુણેશ
ને પુરપાદે રૂમ ઝુમ અરે રૂમ ઝુમ ને પુરપાદે
ગણપતિ મહારાજને યાદ કર્યા ત્યાર પછી આપણે બહાર સમાજવાડીની બધા માનકેશ્વર મહાદેવ મહાદેવને પણ આપણે યાદ કરીએ. જોકે તમે બધાને આજ મહાદેવ છે, ગણપતિ છે, માતાજી નવરાત્રિ ચાલુ છે. જે કે પહેલાં હું મનનભાઈને કહેતો હતો કે હું 4-5 વર્ષનો પહેલો એવો મારો પ્રોગ્રામ છે કે નવરાત્રિમાં હું ગાવા નીકળી છું. નકર હું અનુષ્ઠાન અખંડ દિવસ અમે બેઠો હું પહેલી વખત એ ભાગાને જોગાને જોગા બધું થયું છે. ત્યારે મહાદેવને યાદ કરવો છે ત્યારે હવે ડમરુની કર્મે ત્રિશુલધાર ભોલે દેવી શંકર દેવી सब विश्व के आधारा महादेव नाम क्यों उच्चारण
કે હરિ મહારાજ
જે મરણમાં યુડે છે